નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 8 નકશા આલેખનમાં ભાગ 2 જોઈશું. આની પહેલાં ભાગ 1માં આપણે અહીં સુધી જોયેલું હતું. તો અહીંથી હવે આપણે પરેડમાંથી રાહ જોવી ત્યાંથી આપણે હવે ભાગ 2માં જોઈશું. તો હવે જુઓ, પરેડ માટે રાહ જોવી એમાં આપણને આગળ આપેલું છે કે પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. વિજય ચોક, પછી રાજપથ, ઇન્ડિયા ગેટ, પછી તિલક માર્ગ, પછી BS સફર માર્ગ, પછી સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. તો અહીંયા જુઓ આપણને કીધેલ છે કે પરેડ થવાની હતી. તો પરેડ માટે જે બધા જ વિદ્યાર્થીઓ હતા એ રાહ જોઈ રહ્યા હતા. તો કાચા અને એના મિત્રો પણ ત્યાં વિચાર કઈ પરેડ ખતમ થશે, પૂરી થશે તે વિચારી રહ્યા હતા. ત્યાં એને સમાચાર પત્રમાં તેણે રસ્તો જોયો. તો અહીંયા જુઓ, આપણને સમાચાર પત્રમાં આપેલો રસ્તો જોયો છે કે વિદ્યાર્થીઓએ પરેડનો રસ્તો જોવા માટે નકશો જોશો. તો અહીંયા જુઓ, પરેડનો રસ્તો જોવા માટે આપણે નકશો જોઈશું. તો હવે જુઓ, આ નકશો 3 આપણને આપેલો છે. અહીંયા જો તમે જોશો કે પ્રમાણ માપ આપેલું છે. નીચે પ્રમાણ માપ છે 2 સેમી બરાબર 1 કિલોમીટર. કે આ નકશામાં જે 2 આપણે સ્કેલથી માપીએ તો 1 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર. તો સ્કેલમાં જે 2 લખેલું હોય ત્યાં 2 સેન્ટીમીટર બરાબર વાસ્તવમાં 1 કિલોમીટર થાય છે. તો અહીંયા આપણને નકશાનું માપ આપેલું છે કે નકશામાં અહીંથી આપણે અહીંથી માપીએ અને 2 સેન્ટીમીટર થાય તો નકશામાં તે કુલ કેટલું થાય, કુલ કેટલા કિલોમીટર થશે તો 1 કિલોમીટર થશે. તો અહીં જુઓ નકશો આપેલો છે, એના ઉપરથી હવે આગળ જોઈએ. તો અહીં જુઓ, આગળ આપણને વિદ્યાર્થીઓ આપેલા છે કે જે નકશા ઉપરથી આ છાપામાંથી નકશો જોવે છે અને વાત કરી રહ્યા છે. તો આ જુઓ, મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. કે અહીંયા આપણે આગળ નકશામાં જોઈએ તો કે જે વિજય ચોક છે તે વિજય ચોકથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ સુધી, કે વિજય ચોકથી અહીંયા નકશામાં આપણે જોઈએ કે અહીંયા જોવો આપણને વિજય ચોક આપેલો છે. તો વિજય ચોકથી છે ઇન્ડિયા ગેટ છે કુલ કેટલા કિલોમીટર છે? 2 કિલોમીટર છે. એટલે આ કુલ 4 સેન્ટીમીટર થાય. અહીંથી તમે જોશો કે આ 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર થાય. એટલે અહીંથી જે વિજય ચોકથી આપણે ઇન્ડિયા ગેટ સ્કેલથી માપીએ તો 4 સેન્ટીમીટર થાય. એટલે 2 સેન્ટીમીટર 1 કિલોમીટર, તો 2 ને 2 4 એટલે કુલ કેટલા કિલોમીટર થશે? આ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ 2 કિલોમીટર થશે. તો જુઓ, અહીંયા આપણને આગળ આપેલું છે. અરે જુઓ, તે પેલો ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. નકશામાં ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન. હવે જુઓ, એના પછી કીધેલું છે કે તેમની વચ્ચેનો આ લાંબો રસ્તો રાજપથ છે. કે ઇન્ડિયા ગેટ અને જે રાષ્ટ્રપતિ ભવન એની વચ્ચે જે રસ્તો છે એને શું કહેવાય? રાજપથ કહેવાય. એ પણ નકશામાં દર્શાવેલું છે. એ આપણે આગળના ભાગ 1માં પણ જોયું હતું. હવે જુઓ, આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું છે. કે આપણે આગળ જોયું તે કે જે વિજય ચોકથી ઇન્ડિયા ગેટ 2 કિલોમીટર છે એટલે જે રાજપથ છે કેટલો થશે? 2 કિલોમીટર થશે. નકશામાં 4 સેન્ટીમીટર છે એટલે વાસ્તવમાં કેટલો થાય? 2 કિલોમીટર. ચાલો આપણે રાજપથ કેટલો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણ માપ લખેલ. પ્રમાણ માપ કેટલું છે? 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. આગળ આપણે નકશામાં પ્રમાણ માપ જોયું કે કેટલું હતું? 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર. એટલે રાજપથ કેટલો? 4 સેન્ટીમીટર થાય. એટલે 4 સેન્ટીમીટર કેટલા થાય? 2 કિલોમીટર થાય. 2 સેન્ટીમીટર 1 તો બીજા 2 વધે, એ 2 સેન્ટીમીટર પાછો 1 કિલોમીટર એટલે કુલ કેટલા? 2 કિલોમીટર થશે. તો હવે જુઓ, રસ્તો બતાવો. કે અહીંયા આપણને નકશા 3 ઉપરથી આ બધાના જવાબ દેવાના છે. તો અહીં જુઓ, એમાં પહેલું આપેલું છે નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો અહીંયા જુઓ, આપણે શું કરવાનું છે કે જે પરેડનો રસ્તો આપણને ઉપર આપેલો હતો તે આપણે નકશામાં બતાવવાનો છે અને ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાડવાનું છે. તો આગળ નકશામાં બતાવ્યું.
તો અહીંયા જુઓ આપણને પરેડનો રસ્તો બતાવવાનો છે. તો અહીં પહેલાં આપણને આપેલું છે પરેડનો રસ્તો વિજય ચોકથી રાજપથ. તો અહીંયા પહેલાં આપણે વિજય ચોકથી રાજપથ દર્શાવીએ. તો આ વિજય ચોક છે, રાજપથ અહીંયા આવશે. તો અહીંયા જુઓ અહીં વિજય ચોકથી આપણે રાજપથ દર્શાવીએ, વિજય ચોકથી રાજપથ. પછી એની આગળ આપણને શું પૂછેલું છે? ઇન્ડિયા ગેટ. રાજપથથી ઇન્ડિયા ગેટ. તો અહીં જો રાજપથથી આ ઇન્ડિયા ગેટ આવી ગયું અહીંયા સુધી. હવે આ ઇન્ડિયા ગેટ આવી ગયું. પછી આગળ આપણને શું પૂછેલું છે? ઇન્ડિયા ગેટથી તિલક માર્ગ. તો હવે અહીંયા તમે જોશો ઇન્ડિયા ગેટ આવી ગયું, એનાથી અહીં તિલક માર્ગ જો આવી રીતે જાય છે. એટલે અહીંથી આગળ આપણે આમ દર્શાવશું. હવે પછી ત્યાંથી ક્યાં કીધું છે? BS સફર માર્ગ. અહીંયા જુઓ BS સફર માર્ગ. તો અહીંયા જુઓ બહાદુર સફર માર્ગ. BS સફર માર્ગ એટલે બહાદુર સફર માર્ગ. તો આપણે એની આગળ ગયા. પછી ક્યાં કીધું છે? સુભાષ માર્ગ. તો અહીં તમે જોશો સુભાષ માર્ગ છે. તો સુભાષ માર્ગને આગળ જાશું. પછી ક્યાં કીધું છે? લાલ કિલ્લો. તો લાલ કિલ્લો કઈ બાજુ આવશે? અહીંયા આવશે. એટલે લાલ કિલ્લો આપણે અહીંથી આમ જાશું. ત્યાં જોવો આપણો જે નકશો હતો તે આવી રીતે બતાવવાનો. અહીંથી શરૂ કરીને આવી રીતે આ પરેડ જશે. આ જોવો પરેડનો આખો રસ્તો થયો. તો હવે જુઓ આપણે એમાં ઇન્ડિયા ગેટ અને રાજપથ દર્શાવવાનો છે. ત્યાં આપણે નિશાની કરવાની છે. તો ઇન્ડિયા ગેટ છે ત્યાં આપણે આવી રીતે એક નિશાની કરી દઈશું. તમે કોઈ પણ પ્રકારની નિશાની કરો છો એ લખી દઈએ ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ. હવે પછી આ ઇન્ડિયા ગેટ થયો. હવે અહીંયા આપણે આગળ બીજું કયું દર્શાવવાનું છે? રાજપથ. તો અહીંથી આટલો આ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી જે રસ્તો આવે ને આપણે શું કહીએ? રાજપથ. તો અહીંથી આ રીતે લીટી કરી અને અહીંયા આપણે 2 લીટી કરો, 1 લીટી કરો ચાલે. પણ નીચે શું લખશું? રાજપથ. તો આ જો આપણે રાજપથ દર્શાવ્યું. હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. જો હવે જો પ્રશ્ન નંબર 2 આપેલો છે, નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. તો એમાં પહેલું પૂછેલું છે નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો રસ્તો છે? BS સફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ? તો આપણે નકશામાં જોઈને કહેવાનું છે. તો અહીંયા જોવો બહાદુર શાહ સફર માર્ગ આટલો છે, સુભાષ માર્ગ અહીંથી અહીંયા સુધીનો છે, અને ત્રીજો આપણને જે માર્ગ કીધો છે તે તિલક માર્ગ છે. તો તિલક માર્ગ અહીંથી અહીંયા સુધીનો છે. તો મોટો કયો થશે? સુભાષ માર્ગ મોટો થશે. તેમ કારણ કે તે અહીંથી અહીંયા સૌથી વધારે તમે સ્કેલથી માપો તો અહીંથી આટલું થશે. આ સુભાષ માર્ગ સૌથી વધારે છે, બહાદુર સફર માર્ગ આટલો જ છે, અને જે તિલક માર્ગ છે તે પણ આટલો જ આવશે. એટલે સૌથી મોટો કયો થશે? સુભાષ માર્ગ. તો આપણે અહીંયા સુભાષ માર્ગ પર ટીક કરશું. હવે આગળ પૂછેલો છે, જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલું દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો. તો આપણે જે જામા મસ્જિદથી પરેડ જોવા આવે છે તો ક્યાં આવવું પડશે? તો આપણે આગળ જોઈએ. તો અહીંયા જો આપણને નકશામાં જામા મસ્જિદ આપેલી છે, એમાં પરેડ જોવા લાલ કિલ્લો જોવાનું છે. એટલે જામા મસ્જિદથી અહીંથી નીકળીને તે અહીંયા આવશે. તો આટલા માટે કેટલા કિલોમીટર થશે? તો આ તમે જોશો 1 સેન્ટીમીટર કરતાં થોડુંક વધારે માપ છે અને 2 સેન્ટીમીટર આસપાસ છે. એટલે આમાં 1 કિલોમીટર આશરે 1 કિલોમીટર અથવા તો 2 સેન્ટીમીટરથી વધારે હશે તો 1 કિલોમીટર થોડું કરતાં થોડુંક ઉપર, એટલે 1 થી 1.5 કિલોમીટર આપણું અંતર થશે. તો અહીંયા આપણને પૂછેલું છે કે તો તેને કેટલું દૂર ચાલવું પડશે? તો આપણે લખી શકીએ કે 1 થી 1.5 કિલોમીટર સુધી એને ચાલવું પડશે. આશરે અનુમાન કરવાનું છે, તમે આશરે લખી શકો. હવે પછી C આપેલું છે, પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો પરેડનો આખો માર્ગ છે આપણે નકશામાં દર્શાવ્યો તો તે કુલ કેટલા લાંબો છે, કેટલા કિમીનો છે તે આપણે કહેવાનું છે. તો અહીંયા જોવો આપણને નકશામાં આપણને માપ આપેલું છે કે અહીંથી જે આપણું પરેડ ચાલુ થાય છે અને અહીંયા પૂર્ણ થાય છે લાલ કિલ્લાએ. તો આપણે અહીંથી સ્કેલથી તમે અહીંથી આવી રીતે સેન્ટીમીટરમાં માપ લેશો, અહીંથી લેશો, અહીંથી લેશો ને અહીંથી લેશો તો કુલ આશરે 16 સેન્ટીમીટર જેટલું થશે. કે અહીંથી આપણે સ્કેલ વડે માપ લઈએ તો 16 સેન્ટીમીટર આજુબાજુ માપ થશે. એટલે 16 સેન્ટીમીટર. તો અહીંયા જુઓ 2 સેન્ટીમીટરે 1 કિલોમીટર થાય. તો 16 સેન્ટીમીટરે કેટલા કિલોમીટર થાય? તો 8 દૂને કેટલા થાય? 16 થાય. એટલે કેટલા કિલોમીટર થશે? 8 કિલોમીટર થશે. તો અહીંયા જોવું આપણે પાછળ 8 કિલોમીટરમાં આપણે જવાબ ટીક કરશું. હવે આગળ પૂછેલું છે, જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓ કેટલાક બાળકો હાથી પર આવતા દેખાય છે. આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો
ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ કરતબ દેખાડ્યા. વિદ્યાર્થીઓએ પરેડ સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો, આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો. કે જેમ પરેડ આગળ વધે છે એમ વિદ્યાર્થીઓ અમુક વિદ્યાર્થીઓને જે એવોર્ડ મળ્યો હોય, શૌર્ય એવોર્ડ, તેને હાથી ઉપર બેસાડીને તે આવતા હોય, હાથી પર બેસીને આવતા હોય છે. અને એમાં પરેડમાં ભિન્ન ભિન્ન અલગ અલગ પ્રકારના નૃત્ય અને ખેલ થતા હોય છે. તો હવે જુઓ, આમાં જે ગપ્પુ છે એ બધા લાલ કિલ્લો આગળ પરેડ જવા ઈચ્છતા હોય છે બીજા વિદ્યાર્થીઓ, તેમાં ગપ્પુ જયેલો હોય છે એટલે લાલ કિલ્લા વિશે કહે છે. તો અહીં જુઓ આગળ આપેલું છે લાલ કિલ્લાની મુસાફરી. તો આપણે આ લાલ કિલ્લાની મુસાફરી છે ત્યાંના પછીના ભાગમાં જોઈશું. અહીંયા સુધી આપણે એટલું જ જોઈશું. ભાગ 3માં આપણે લાલ કિલ્લાની મુસાફરી જોઈશું. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.